નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર। ડભોઈ શહેર અને તાલુકાની આંગણવાડી બહેનો 3 દિવસ કામગીરીથી રહેશે અળગા। મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો। 199 કેન્દ્રના આંગણવાડીના વર્કરો દ્વારા 3 દિવસ આંગણવાડી બંધ રાખી કામથી વંચિત રહેશે। આશરે 400 જેટલી મહિલા કર્મચારીઓ આંગણવાડી બહેનોની માંગો પૂરી નહીં થતાં કામગીરીથી રહેશે દૂર। સમગ્ર કામગીરી મોબાઈલથી થતી હોય મોબાઈલ હેંગ થવા લાગ્યા છે। નવા મોબાઈલની વ્યવસ્થા થતી નથી। વેતન વધારાનો પ્રશ્ન પણ યથાવત છે। આંગણવાડી એપ્લિકેશનમાં સતત ટેકનિકલ ખામીઓ સર્જાતી હોય કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે। બહેનોએ લેખિત અરજી કરી 5 માર્ચથી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવા છતાં ICDS કચેરી દ્વારા કરાય છે બહેનો ઉપર દબાણ। આવા અનેકવિધ પ્રશ્નોને લઈ ડભોઈ શહેર અને તાલુકાની આંગણવાડી બહેનો ખેતીવાડી ખાતે પલાઠી જમાવી કામગીરીથી દૂર રહ્યા। સરકાર દ્વારા માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ અમે આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને ત્યારબાદ APMC ગ્રાઉન્ડમાં અમે જે બહેનો એકત્રિત થઈને યુનિયનના આદેશ મુજબ આજે અમે અહીં આગળ ધરણા ધર્યા છે। ત્યારબાદ એમાં શું છે કે એપ્લિકેશનો જે અમને સરકારશ્રી આપે છે એ એપ્લિકેશનમાં બરાબર ચાલતી જ નથી। ત્યારબાદ FRS હમણાં કરીએ છીએ, ત્યારબાદ AVT આવી છે। કોઈ પણ કામ કરવા જઈએ છીએ તેમાં સમય વધુ બગડે છે અને એપ્લિકેશનમાં સુધારો થાય એવી એપ્લિકેશનો અમને આપો કે જેથી કરીને અમે એ કામ કરી શકીએ અને કામ અમને કરવામાં કોઈ તકલીફ હોતી નથી। અમે કામ કરવા માટે બંધાયેલા જ છે। હવે તમારી શું માંગણી છે? હવે અમારા જે આ પ્રશ્નો છે બધા પડતર પ્રશ્નો અમે તો વર્ષોથી કહેતા જ આવ્યા છે કે આટલા પ્રશ્નો છે પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। નિરાકરણ નહીં આવે તો હવે શું કરશો આગળનું? અત્યારે અમે 3 દિવસના કામથી અળગા રહેવામાં રહ્યા છે। પછી યુનિયન દ્વારા જે અમને સંદેશો આપવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરીશું। આજ રોજ ડભોઈ તાલુકામાં APMC ગ્રાઉન્ડમાં ડભોઈ તાલુકાની 199 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ભેગી થઈ છે। અમારા પડતર પ્રશ્નો છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે વહેલી તકે અમલમાં લાવે અને મોબાઈલો નવા આપે અને કામગીરી જે વધારે આપવામાં આવે છે એનું મહેનતાનું મળતું નથી અને કામગીરી જે વધારે આપે છે એ મહેનતાનું મળવું જોઈએ અને બધા બિલોમાં પૈસા વધારો કરવો જોઈએ। મસાલા બિલો, ફળમાં એમાં પૈસાનો વધારો કરવો જોઈએ। કઈ બીજી માંગો છે અને માંગો નહીં સંતાય શું કરશો? માંગો તો અમારી પગાર વધારો છે। કામગીરી ઓછી કરે ને કામગીરી વધારે કરાવી હોય તો અમને પગારમાં વધારો કરે અને સરકાર પગાર વધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારા યુનિયન મારફતે જે કહેશે કરવામાં આવશે।